નમસ્તે બાળકો, આજે આપણે ફરી મળ્યા. આજે આપણે જોવાના છે એક હાથી અને સસલાની વાર્તા. અને વાર્તાનું નામ છે ચાર દંતી હાથી અને સસલા. તો ચાલો જોઈએ ચાર દંતી હાથી અને સસલાની વાર્તા. એક સમયની વાત છે. એક વર્ષે વરસાદ બિલકુલ ન થયો. નદી તળાવ સુકાયા, જંગલના ઝાડ પાન પણ સુકાયા. ગીચ જંગલ એટલે હાથીઓને ખાવાનું મળી રહેતું હતું, પણ પાણી વિના કેમ ચાલે? તળાવમાં ટીપોય પાણી ન હતું. હવે શું કરવું? બધા હાથીઓ પાણીની શોધમાં નીકળી પડ્યા. ચાર દંતી સૌથી આગળ ચાલે અને તેની પાછળ બીજા હાથીઓ. ચાર દંતી સૌથી આગળ ચાલે અને તેની પાછળ બીજા હાથીઓ. આખરે તેમણે એક તળાવ શોધી કાઢ્યું. તળાવ ખૂબ ઊંડું હતું. એમાં હજુ પાણી ભરાયું હતું. ચાર દંતી હાથી બધા હાથીઓને આ તળાવ પર લઈ ગયો. તળાવના કિનારે ઘણા બધા સસલાઓ રહે. હાથીઓ પાણી વિના ટળવળતા હતા. તેઓએ આ તળાવમાં પાણી જોયું અને ધમ 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 કરીને દોડવા માંડ્યા. પાણી પીવા માટે દોડવા માંડ્યા. તેમના પગ આગળ કેટલાય સસલા આવ્યા અને સસલાઓ તો દોડાદોડ કરવા માંડ્યા અને ત્યાંથી હાથીઓની બીકથી ભાગ્યા. હાથીઓએ ધરાઈને પાણી પી લીધું અને તેમણે જોયું તો કેટલાય સસલાઓ તો ભાગાભાગ કરતા હતા. પાણી પી લીધા પછી હાથીઓ તો પાછા જંગલમાં નીકળી ગયા. હવે હાથીઓના ગયા પછી બધા સસલા ભેગા થયા અને તેમણે વિચાર્યું, આ હાથીઓ રોજ આવશે તો આપણે બધા જ કંઈ કરી શકીશું નહીં, કારણ કે તેઓ ખૂબ વિશાળ છે. આમ બધા પોતપોતાના વિચારો રજૂ કરવા માંડ્યા. ત્યાં એક બુદ્ધિશાળી સસલો હતો. તે ખૂબ જ હોશિયાર હતો. તેને થયું કે કશુંક તો કરવું પડશે. તે સસલા બીજા સસલાઓને કહ્યું કે ગમે તેવી મુશ્કેલી આવે પણ આનો માર્ગ તો આપણે કંઈ કાઢવો પડશે. રાત પડી. બધા સસલા ઊંઘી ગયા. પેલો બુદ્ધિશાળી સસલો જાગતો રહ્યો અને વિચારતો રહ્યો કે કરવું તો કરવું શું? હાથીઓને તળાવમાં આવતા કેમ રોકવા? એટલામાં આકાશમાં ચંદ્ર ઉગ્યો. તે પૂનમમાં ખીલેલો ચંદ્ર, ગોળ થાળી જેવો. એ જોઈને એને એક યુક્તિ સૂચી. તે તરત જ બેઠો થઈ ગયો અને હાથીઓના ટોળા પાસે પહોંચી ગયો. ખુલ્લા મેદાનમાં હાથીઓ તો સૂતા હતા. પેલો સસલો ચાર દંતી હાથી પાસે પહોંચ્યો. ચાર દંતી હાથીએ પૂછ્યું, કોણ છે? બુદ્ધિશાળી સસલો બોલ્યો, અરે હાથી દાદા, હું તો સસલો છું. હાથી કહે, તને અહીંયા કોણે મોકલ્યો? સસલો કહે, મને અહીંયા કોઈએ મોકલ્યો નથી, હું જાતે જ આવ્યો છું. સસલો બોલ્યો, હાથી દાદા, આજે તમે જે તળાવમાં પાણી પીધું એ તળાવમાં તો ચાંદા મામાનો વાસ છે. ત્યાં તો ચાંદા મામા રહે છે.
ચાર દંતી હાથી કહે, અરે ચલ જા, એવું તે કઈ હોતું હોય? સસલો બોલ્યો, જો તમને વિશ્વાસ ના હોય તો ચાલો મારી જોડે. ચાંદની રાતમાં બંને જણ પેલા તળાવ પાસે પહોંચ્યા. સસલાએ કહ્યું, જુઓ, તળાવમાં જુઓ, ચાંદા મામા છે. ચાર દંતીએ જોયું, અરે ખરેખર આ તો ચાંદા મામા છે. ચાર દંતી હાથી ત્યાંથી જતો રહ્યો અને કીધું, તારી વાત સાચી છે સસલા, અહીં તો ચાંદા મામા રહે છે, અમારાથી આનું પાણી ના પીવાય. ચાર દંતી હાથી બધા જ હાથીઓને ભેગા કરે છે અને કહે છે, જુઓ, આપણે જે તળાવમાંથી પાણી પીધું ત્યાં તો ચાંદા મામા રહે છે, કાલથી આપણે ત્યાં પાણી પીવા જઈશું નહીં. અને પછી હાથીઓ ક્યારેય ત્યાં પાણી પીવા ગયા નહીં. પછી સસલાઓ ભેગા થયા અને પેલા બુદ્ધિશાળી સસલાને પૂછ્યું, તે એવું તે શું કીધું હાથીને કે હાથી અહીંયા પાણી પીવા જ ના આવ્યા? સસલો બોલ્યો, જુઓ, આ ચાંદની રાતમાં ચાંદા મામાનું પ્રતિબિંબ પાણીમાં દેખાય છે અને આ જ પ્રતિબિંબ બતાવ્યું મેં હાથી દાદાને અને કહ્યું, અહીં તો ચાંદા મામા રહે છે, માટે હાથી દાદાએ અહીંયા પાણી પીવા આવવાનું ના પાડી દીધી. બધા સસલાઓ તો ખુશ થઈ ગયા અને કહ્યું, વાહ, તું તો ઘણો ચાલાક નીકળ્યો. અને ત્યારથી બધા સસલાઓ તળાવના કિનારે ખુશખુશાલ જીવન જીવવા લાગ્યા. બાળકો, જોયું સસલાએ કેવી ચતુરાઈથી કામ લીધું અને હાથીઓના મારથી બધા જ સસલા બચી ગયા. હવે આપણે